ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં 1961થી લઈ અત્યાર સુધી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. છતાં પણ આ ગામમાં તમામ પ્રકારના વિકાસના કાર્યો જોવા મળી રહ્યા છે. તેમજ આ ગામમાં કોઈ પણ વ્યક્તિ પર આજ દિન સુધી પોલીસ મથકમાં FIR પણ નોંધાઈ નથી. બનાસકાંઠાનું આ કયું ગામ છે અને આ ગામમાં કેમ ચૂંટણી યોજાતી નથી તે જાણીએ. હું નામે પ્રજાપતિ નરસિંહભાઈ પંજાભાઈ, રહેવાસી મમાણા, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠાનો વતની. હાલ મારું પોતાનું મારા ગામ વિશેનું પ્રવચન આપવા માંગુ છું. મારા ગામનું મમાણા છે, જે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું છે. મારું ગામમાં પ્રજાપતિ, ગઢવી, ઠાકોર, હરિજન તેમજ પંચાલ છે, ઘર સુથાર છે અને સાધુનું ઘર નવસાર છે. મારા ગામની કુલ વસ્તી લગભગ 2500ની આસપાસ છે અને ગામનું મતદાન 1100ની આસપાસ છે. મારા ગામમાં બધી સુવિધાઓ છે. પાણીની, ગટર વ્યવસ્થા, નળ ઘર ઘેર પાણી જાય છે, લાઇટની વ્યવસ્થા, સ્કૂલની દ્રષ્ટિએ સ્કૂલ, માધ્યમિક સ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ તેમજ કોલેજ સુધીની પણ વ્યવસ્થા આ ગઈ 2 વર્ષ પહેલાં ચાલુ થઈ ગઈ છે. મારા ગામમાં લગભગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના પછી આપણા દેશમાં જ્યારે પંચાયતી રાજની સ્થાપના થઈ એ વખતે કરી અને આજ દિવસ સુધી કોઈ પણ ચૂંટણી થયેલ નથી. મારું ગામ મમાણા તેમજ જોડેનું ગામ લીંબાળા, બંને ગામની ગ્રામ પંચાયત એક જ હતી. એ વખતે પણ એવી અમારી એકતા હતી બંને ગામોની કે 5 વર્ષ મમાણા ગામના સરપંચ હતા તો 5 વર્ષ બિનહરીફ ચૂંટણી વગર લીંબાળા ગામના સરપંચ રહી અને બંને ગામોની પણ આવી રીતે જળવાઈ રહેતું હતું. એના પછી મમાણા અને લીંબાળા ગામની અલગ પંચાયતો થઈ તો પછી સોનામાં સુગંધ મળા જેવું છે. પછી મમાણા ગામ એક જ રહ્યું તો 2 ગામો વચ્ચે ચૂંટણી થતી હતી. અમારા ગામમાં તો ચૂંટણી થાય જ સામે. એટલે 1961-62થી આજ દિવસ સુધી અમારા ગામમાં કોઈ પણ ચૂંટણી થઈ નથી. એ વિશે મારી ઉંમર લગભગ મારી જન્મ તારીખ 1/6/1966 છે. ત્યાંથી આજ દિવસ સુધી મેં કોઈ ચૂંટણી જોઈ નથી અને આગળ કોઈ સાંભળી પણ નથી. મારું ગામ સમરસ છે, સમરસ રહેવાનો અને સમરસમાં તમને ફાયદો છે. એનું કારણ એક જ છે કે અમારા ગામની ભાઈચારાની ભાવના જળવાઈ રહે, ગામના એકતા જળવાઈ રહે અને અમારા ગામના પ્રશ્નોનો ઉકેલ એક જ મતથી બધા સામૂહિક રીતે મળીને એનું નિરાકરણ અમે લાવીએ છીએ. ગામમાં નાનો મોટો પ્રશ્ન હોય તો આમ દરેક કુમના 2-5 જણ ભેગા થઈ અને એનો ઉકેલ અમે પોતાની રીતે લાવીએ છીએ. એક વત્તા બીજું, આજ દિવસ સુધી અમારા ગામમાં કોઈ પણ FIR દર્જ થઈ નથી, કોઈ પણ ફરિયાદ થઈ નથી. એનું કારણ એક જ છે કે અમારા સરપંચ તેમજ ગામના આગેવાનો ભેગાથી અને એનું નિરાકરણ અમે ગામમાં જ લાવી દઈએ છીએ. ચૂંટણી ન થવાનું કારણ એટલું જ છે કે અમારા ગામમાં દરેક અગ્રણીઓ તેમજ ગામની પ્રજા એવું સમજે છે કે ચૂંટણી કરવાથી કરી અને એક પક્ષ તો હારવાનો જ છે. એક પક્ષ હારે એટલે એને મન દુઃખ થાય અને એની અંદર અમુક તત્વો એવો હોય કે તે ઝઘડો કરવા માટે તૈયાર થઈ જાય અને ઝઘડા થઈ જાય, ગામમાં ભાઈચારાની સંભાવના રહે નહીં, 2 જૂથ બની જાય અને ગામની એકતા જળવાઈ રહે નહીં. એવું અમારા અગ્રણીઓ, ગામના પ્રજાજનો તેમજ ગામના આગેવાનો સમજે છે. એના માટે કરી અને આ ભાવના જળવાઈ રહે, એકતા જળવાઈ રહે એટલા માટે કરીને અમે ચૂંટણી કરવા માંગતા નથી. હજી સુધી થઈ પણ નથી અને અમે એવું પણ ઈચ્છીએ છીએ કે અમારી હયાતીમાં આવી ચૂંટણી અમે થવા દઈશું નહીં. સુઈગામ તાલુકાનું આ મમાણા ગામ, આ ગામ ઐતિહાસિક ગામ છે અને 1961થી લઈ અત્યાર સુધી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. છતાં પણ આ ગામમાં વિકાસના કાર્ય જોવા મળી રહ્યા છે અને આ ગામમાં તમામ લોકો ભાઈચારાની ભાવના પણ જાળવી રહ્યા છે. મમાણા ગામ એ ઐતિહાસિક ગામ છે. આજથી 1100 વર્ષ પહેલાં જ્યારે સમગ્ર ભારતની અંદર સિદ્ધરાજ સોલંકીનું શાસન હતું ત્યારે આ ગામની સ્થાપના થયેલી. મમાણા ગામે અમારા વડવાઓને 1100ની સાલની અંદર સિદ્ધરાજ સોલંકીએ કંકાળા નામની કવિત્રીને હરાવવાથી આણંદજીને કરમણજીને આ ગામ જાગીરમાં એમના શાસન માટે આપેલું. ત્યારથી કરીને આજ સુધી અમારા વડવાઓ જ્યારે જાગીર નાબૂદ થઈ અને લોકશાહી આવી ત્યાર સુધી અમારા વડવાઓ આ ગામનું શાસન કરતા હતા. પંચાયતી રાજની સ્થાપના થઈ 1961માં. પંચાયતી રાજ અમલીકરણ આવ્યા પછી મમાણા ગામે અલગ પંચાયત બનતા
પંચાયતી રાજની સ્થાપનાથી આજ સુધી મમાણા ગામની અંદર પંચાયતની ચૂંટણી થઈ નથી. સરપંચ તરીકે અમારા પરિવારના સભ્યો કે ગામના જ્યારે સ્ત્રી જ્યારે સતીબેન પ્રજાપતિ નામના સરપંચ હતા, તેથી મારા ફાધર પણ 20 વર્ષ સુધી સરપંચ રહ્યા, મારા મોટાભાઈ વરદાજી પણ સરપંચ હતા. એના પછી અત્યારે હાલ જે સરપંચ તરીકે ચાલુ હતા મારા નાના ભાઈ ઉમેદદાન ગઢવી સરપંચ તરીકે ચાલુ છે. પંચાયતી રાજની સ્થાપના થયા પછી ચૂંટણી ન થવાનું એકમાત્ર કારણ ગામની વસ્તી સુખ શાંતિથી રહે છે, બધા એકબીજાના ભાઈચારાની ભાવના છે. ગામની અંદર કોઈ વ્યસન નથી, બધા આગેવાનો થઈને કદાચ નાના મોટા કંઈ ઇસ્યુ બને તો દરેક સમાજના દરેક ગામના આગેવાનો ભેગા થઈને એનું નિરાકરણ કરવામાં આવે છે. જ્યારે પંચાયતની ટર્મ પૂરી થાય તો દરેક સમાજના આગેવાનોને બેસાડી બધે બોલાવી બધે વાત કરી કે એને સરપંચ તરીકે નિમણૂક કરવી કે તેની સરપંચ તરીકે બનાવવા, એના માટે જે ગામના આગેવાનો નિર્ણય લે એ પ્રમાણે સર્વ ગામ એને માન્ય રાખી અને આ રીતે પંચાયતી રાજની સરપંચની ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટણી ન થવાના કારણે એની માટે ઘણા બધા કારણો છે. એમાં ગામના લોકોને ગામના આગેવાનો પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હશે ત્યારે અમારે અડધી રાતે ગામના આગેવાનોને જગાડશું ત્યારે અમારું કામ થશે. અને આજ સુધીના જે વિકાસના કામો છે તમે પણ મીડિયા ટીમે જઈને એને નજર જોઈ છે. ગામના વિકાસ માટે હંમેશા આગેવાનોએ પ્રયત્ન કર્યા છે. બીજી પંચાયતોની જેમ કે પંચાયતના જે કંઈ સરપંચ આજ સુધીના તે સરપંચે પોતાનું ઘર ભરવાનું કોશિશ નથી કર્યું. પેલો ગામનો વિકાસ, ગામના લોકોનો વિકાસ એના માટે કામ કર્યું છે. પેલું પ્રજાનું હિત એ ગામનું હિત ને ગામનું હિત એ સરપંચ અને ગામના આગેવાનોનું હિત. હું રાજકીય રીતે પંચાયતની અંદર કોઈ હોદ્દા ઉપર નથી, પણ કોઈ પણ નાના મોટો જ્યારે પ્રશ્નો હોય ગામના લોકો મારી પાસે આવે તો સરપંચ મારી પાસે આવે એનું મેં નિરાકરણ કર્યું છે. ગામ લોકોને મારા ઉપર, મારા કુટુંબ ઉપર, ગામના દરેક લોકો આગેવાનો ઉપર પૂરેપૂરો ભરોસો હોવાને કારણે આજ સુધી પંચાયતી રાજની ચૂંટણી થઈ નથી. અને એને કારણે હું જે કંઈક સરપંચ તરીકે જેનું નામ આપું એને સરળ આ ગામના લોકો એક અવાજે ને બધી ભેગા થઈને સ્વીકારી લે છે અને જય ખુશ કરીને પંચાયતના સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવે છે.